બાઇક ધોવા માટે આટલું બધું પાણી વપરાતું હશે કઈ તો ગંદકી કેવી રીતે સાફ કરવાની? બાઇક ધોવા માટે ખાલી ફક્ત 2 ડોલ જ પાણી જોઈએ. તમે તો જ્યારે ત્યારે મોટરથી સાફ કરીને બધું પાણી વેસ્ટ કરો. તો તું જ શીખવાડ કેવી રીતે ધોવાય. પછી શીખવાડી. ચાલ શીખવાડ. હા શીખવાડો. અને એક ડબલું પાણી લઈને કામ ન થાય. આવી રીતે ગાડી ધોવાય. એવી રીતે તો નહોતો તો અમે તો આખી મોટર ચાલુ કરીને સીધી પાઇપ મારતા હતા. હવે આવી રીતે જ ધોજો. સારું. મમ્મી તમે શું કરી રહ્યા છો? આંધળો થઈ ગયો છું તો વાસણ ધોઈ રહી છું. વાસણ ધોવા માટે આટલું બધું પાણી વપરાતું હોય છે? ક્યાં જવું? શું આટલું બધું કંઈ પાણી વપરાતું હોય? વાસણ ધોવા માટે પાણી ના વપરાય તો તમે તો પણ નળ ચાલુ કરીને ભાગી જ જાઓ છો. વાસણ ધોવા માટે ઓછું પાણી વપરાય. આટલું બધું કંઈ વપરાતું હોય કેટલો પાણીનો વેસ્ટ થાય છે તમને ખબર છે? આટલો નાનો થઈ મારી સામે બોલે ખબર નહીં પડતી આટલી મોટી છું. આટલું બધું પાણી કંઈ વપરાતું હોય? આ સારું સારું ચાલ હવે તેવું કરીશું. ठंडे ठंडे पानी से नहाना चाहिए. અલ્યા ભાઈ આ તું શું કરી રહ્યો છે? હું નવ છું. આટલો બધો સામાન લેવાતો હોય કઈ? હા કેટલું પાણી વેસ્ટ થાય છે તને ખબર છે? હા અલ્યા ભાઈ આ શું કરી રહ્યો છે તું? હું નહીં રહ્યો છું. આટલા બધા પાણીથી કઈ નવાતું હોય? ડોબલા નવાઈ જ ને. તને ખબર પડે છે બહારના રણોમાં લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. આપણા ઘરે નળથી પાણી આવે તો આવી રીતે બગાડવાનું? હા આજ પછી આવી રીતે પાણી નહીં બગાડવાનું. હા જુઓ અમારા પપ્પા બાઇક ધોવા માટે કેટલું બધું પાણી વાપરે છે. અને આ મારા મમ્મી વાસણ ઘસવા માટે કેટલું બધું પાણી વેસ્ટ કરે છે. અને આ મારો ભાઈ ખાલી નહાવા માટે 5-6 લીટર પાણી વેસ્ટ કરી નાખે છે. તો જોયું મારા ઘરમાં તો આટલું બધું પાણી વેસ્ટ થાય છે. તમે ધ્યાન રાખજો તમારા ઘરમાં પાણી વેસ્ટ ના થાય.